લોકસભાના અધ્યક્ષ પદ માટે સદનની કામગીરી આજે શરૂ થઈ। નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએ ગઠબંધનને રાજસ્થાનના કોટાથી 3 વખત સાંસદ રહી ચૂકેલા ઓમ બિરલાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને કેરળના માવેલિકારાથી 8 વખત સાંસદ રહી ચૂકેલા કોડીકુન્નિલ સુરેશને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા। જો કે બાજી ઓમ બિરલા મારી ચૂક્યા છે અને લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। સભ્યોની લોકસભામાં હાલ 542 સાંસદો છે। એક બેઠક કે કેરળની વાયનાડ કે જ્યાંથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ હાલ આ બેઠક ખાલી પડી રહી છે। 293 લોકસભાના સાંસદો સાથે એનડીએ ગઠબંધનને હાલ ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે, જ્યારે 233 સાંસદો ઇન્ડિયા ગઠબંધન પાસે છે। અન્ય 16 સાંસદો એવા છે કે જે ના તો એનડીએ કે ના ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને તેમાંથી ઘણા બધા અપક્ષના સભ્યો પણ છે। જો આ 16 સાંસદોનો ટેકો ઇન્ડિયા ગઠબંધનને મળત તો તેમની સંખ્યા 249 થઈ જાત અને સ્પષ્ટ બહુમતી માટે તેમણે 271 વોટની જરૂર પડત। પણ હાલ ઓમ બિરલા કે જે એનડીએમાંથી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈને આવ્યા છે, સતત તેઓએ બીજી વખત લોકસભાના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે। તેઓને સ્પષ્ટ બહુમતી મળતાની સાથે જ વડાપ્રધાન અને રાહુલ ગાંધીએ પણ તેમને અભિવાદન આપ્યા હતા અને સાથે તેમને ખુરશી સુધી ત્યાં મૂકવા પણ ગયા હતા। ઓમ બિરલાના નામ માટે સૌપ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમર્થન જાહેર કર્યું હતું, પ્રસ્તાવ મૂક્યો હતો। ત્યારબાદ ઘણા નેતાઓએ તેમને સમર્થન આપ્યું। સાથે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભાના ડેપ્યુટી સ્પીકરની પદની માંગણી કરી હતી। જો કે એમની માંગ સાંભળવામાં ન આવતા આખરે તેમણે પોતાના ઉમેદવાર કોડીકુન્નિલ સુરેશને મેદાને ઉતાર્યા હતા। આ સાથે જ વડાપ્રધાને કહ્યું કે ઓમ બિરલાને ઘણો અનુભવ છે અને દેશ માટે તે સારા કામ કરશે, મને ખાતરી છે। તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષનો અવાજ તમે દબાવવા નહીં દો એવી અમે આશા રાખીશું। સાથે જ તેમના જીત બાદ અભિનંદન આપવામાં આવ્યા। ઓમ બિરલા બીજી વખત લોકસભાના સ્પીકર ચૂંટાયા છે, તો એની પહેલા કોંગ્રેસના બલરામ જાખડ પણ સતત 2 વખત લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા। સુપ્રિયા સુલેએ એમની જીત બાદ કહ્યું કે કોવિડ વખતે તમે જે કામ કર્યું છે તે ખૂબ જ સરાહનીય છે, લોકોને ખૂબ મદદ કરી છે, પણ જે રીતે 150 લોકોને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા જેનાથી બધા લોકોને ખૂબ દુઃખ થયું હતું। લોકસભામાં બધાને સમાન તક મળવી જોઈએ, બધાને પોતાના અવાજ રાખવાનો, બધાને પોતાની માંગ રાખવાનો અધિકાર મળવો જોઈએ। તો સાથે અખિલેશ યાદવે પણ કહ્યું કે સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ, અમને બધાને સમાન તક મળશે એવી અમે આશા રાખીએ। આવી જ રીતે ઘણા બધા નેતાઓએ, સત્તાધારી પક્ષ અને વિપક્ષના ઘણા નેતાઓએ તેને અભિનંદન આપ્યા છે અને જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાથ મિલાવતા જોવા મળ્યા અને બંને એક સાથે ઓમ બિરલાને એમના આસન સુધી પહોંચાડતા પણ જોવા મળ્યા હતા। આ સાથે જ હવેથી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા છે તે પ્રતિનિધિત્વ કરવાના છે। નમસ્કાર।